ગામડાની એક સ્કૂલમાં ઇન્સ્પેક્શનવાળા આવ્યા બહારગામથી, એટલે છોકરાઓ તો બધાય ખબર હોય કે ઇન્સ્પેક્શનવાળા આવ્યા એટલે તૈયાર કરીને બધાય બેહાડી દીધા હતા. ને ઓલા ઇન્સ્પેક્શનના સાહેબે પૂછ્યું કે શિવધનુષ કોણે તોડ્યું? મનુને ઊભો કર્યો તો મનુ કહે કે સાહેબ મને નથી ખબર, કે કાલ તો હું આવ્યો ય નહોતો, કે બેહી જાતો, કે આ ક્લાસનો હોશિયાર છોકરો કોણ છે? એટલે એક જણો ઊભો થયો. એ કે હવે તું કહેજી શિવધનુષ કોણે તોડ્યું? કે સાહેબ હું તો એવા તોફાની નથી કરતો. પછી ઓલા ઇન્સ્પેક્ટરનો મગજ થોડોક આમ થયો કે આ હોશિયાર આમાં શું ભણાવતા હશે, એટલે ત્રીજાને પૂછ્યો તો કે સાહેબ હું તોફાન તો કરું છું પણ આવા ધનુષ તો નથી જ તોડ્યા મેં. પછી એ ક્લાસના ટીચર હતા એને પૂછ્યું કે શિવધનુષ કોણે તોડ્યું? તો કે સાહેબ મને નથી ખબર. પછી આચાર્યને પૂછ્યું તો આચાર્યએ કીધું કે સાહેબ રહેવા દો ને, મને નથી ખબર. પછી કે ગામનો સરપંચ ક્યાં ગયા? સરપંચને મળવા ગયા. એટલે સરપંચને પૂછ્યું તો સરપંચ કે જેને તોડ્યું એને હાલ્યો આ 10,000 નવું લઈ લઈ કે. અને બીજા ગામમાં અમારા ગામની વાત ન કરતા, કે માંડ અહીંયા જુવાનડાને હક પણ થાય છે, થોડા ઘણા થાય છે, એ નહીં થાય. તમે બીજા ગામમાં કહેવો તો ફરિયાદ ન કરતા.